નમસ્કાર મિત્રો, મારી આ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો આજે સરસ મજાના કાયદાની વાત કરવાની છે. મિત્રો આજે આપણે વાત કરીશું આરટીઆઈના કાયદા વિશે. મિત્રો આરટીઆઈનો કાયદો એટલે મિત્રો શું? તો મિત્રો આરટીઆઈનો કાયદો એટલે રાઇટ ટુ ઇન્ફોર્મેશન એક્ટ, માહિતી અધિકારનો કાયદો. મિત્રો આપણે વાત કરીએ તો માહિતી અધિકારનો કાયદો એ સૌપ્રથમ સમગ્ર વર્લ્ડમાં 60 દેશોમાં આજ દિન સુધી પ્રચલિત કાયદો છે. મિત્રો સૌ પ્રથમ આખા વર્લ્ડની અંદર વાત કરીએ તો સ્વીડનની અંદર 1766ની સાલમાં આરટીઆઈનો કાયદો બનેલ છે. ભારત દેશની વાત કરીએ મિત્રો તો 2005ની અંદર આપણો કાયદો અમલમાં આવેલ છે. મિત્રો આ માહિતી અધિકારના કાયદાની વાત કરીએ તો મિત્રો આ કાયદો કોઈપણ ભારતનો કોઈપણ નાગરિક કોઈપણ કારણ આપ્યા વગર નાગરિક માહિતી અધિકારના કાયદા હેઠળ માહિતી માગી શકે છે. તેનો મિત્ર ભારતીય બંધારણની અંદર પણ અનુચ્છેદ 19(1)ની અંદર મિત્રો સ્વતંત્રતા મૂળભૂત અભિવ્યક્તિની અંદર પણ તેનો સમાવેશ કરવામાં આવ્યો છે. મિત્રો ભારત દેશની અંદર આ માહિતી અધિકારનો કાયદો 2005માં જ્યારે અમલમાં આવ્યો ત્યારે મિત્રો ખરેખર બધા લોકોને ખૂબ જ મદદરૂપ થઈ શકે એવો કાયદો છે. મિત્રો આ કાયદાથી લોકોને શું ફાયદો? તો મિત્રો આ કાયદાથી કોઈ પણ પક્ષકારનું કોઈ પણ કચેરી, સરકારી, અર્ધ સરકારી, નિગમ કે કોઈ પણ પ્રકારની પ્રાઇવેટ કે કોમર્શિયલ કોઈ પણ ડિપાર્ટ હોય તેમાંથી મિત્રો જો કોઈ પણ પક્ષકારનું અરજદારનું કામ ના થતું હોય તો મિત્રો તેનાથી આ માહિતી અધિકારના કાયદાથી મિત્રો સચોટ માહિતી મેળવી શકાય છે અને તેનાથી તેમનું કામ પણ જાણી શકાય છે. મિત્રો દાખલા તરીકે વાત કરીએ, ધારો કે કોઈ વ્યક્તિ છે એનું મામલતદારની અંદર મને કોઈ આધાર કાર્ડ અથવા તો રેશન કાર્ડ કઢાવવા માટેની મિત્રો અરજી કરે છે અને મિત્રો ઘણા લાંબા સમય બાદ પણ તેનું રેશન કાર્ડ નીકળતું નથી. મિત્રો લેખિત મૌખિક રજૂઆત કરવા છતાં પણ એને સંતોષકારક યાની સેટિસ્ફેક્શન જવાબ મળતું નથી. તો મિત્રો જે તે અરજદાર માહિતી અધિકારના કાયદા હેઠળ મિત્રો તે મામલતદાર કચેરીની અંદર માહિતી માગી શકે છે. તો આ માહિતી માગવાથી તેનું કામ કેટલે આવ્યું છે, શું પોઝિશન છે એ મિત્રો જાણી શકાય છે અને એને સંતોષકારક જવાબ પણ મળી શકે છે. આ રીતે મિત્રો બીજી એક વાત કરીએ તો માની લો કે કોઈને જીબી કનેક્શન જોતું હોય અને તેમ છતાં અરજી કરેલી હોવા છતાં પણ જો સામેવાળા અધિકારી તેનું કામ સમય મર્યાદામાં કરતા ના હોય તો પણ તે માહિતી માગી શકે છે. મિત્રો હવે આ માહિતી અધિકારના કાયદાની વાત કરીએ તો કઈ કલમ હેઠળ ક્યારે કેવી રીતે માગી શકાય? તો મિત્રો કલમ માહિતી અધિકારના કાયદા મુજબ કલમ 3(1) નમૂનો ક મુજબ પ્રથમ માહિતી માગી શકાય છે અને એ માહિતી મિત્રો તમારે માહિતી માગ્યાના 30 દિવસની અંદર રાહ જોવાની છે. અને માની લો કે કોઈ સરકારી રજા અથવા તો કોઈ અન્ય કારણસર 5 દિવસ એક્સ્ટ્રા એમ કરીને 35 દિવસ સુધી જો તમારે માહિતી ન આપી મિત્રો તો પ્રથમ અપીલ મિત્રો કલમ 19(1)(a) મુજબ નમૂના ચ મુજબ પ્રથમ માહિતી તમે જે તે સક્ષમ અધિકારી જોડે માગી શકો છો. પ્રથમ માહિતી માગવા છતાં પણ મિત્રો તમને સંતોષકારક માહિતી મળતી નથી અથવા તમારું કામ તમે જાણી શકતા નથી તો બીજી અપીલ માહિતી આયોગ ભવન ખાતે મિત્રો માગી શકો છો. આ માહિતી માગવા માટે મિત્રો તમારે એ વાતનું ધ્યાન રાખવાનું છે કે માહિતી સેકન્ડ માહિતીની અંદર મિત્રો 45 દિવસથી ઓછી નહીં અને 90 દિવસ પૂરા થવાના જોઈએ. 90 દિવસની અંદર 90 દિવસ પૂરા થયા પહેલાં મિત્રો તમારે સેકન્ડ અપીલ યાની કે બીજી અપીલ કરી દેવાની હોય છે. માની લો કે તમે સમય મર્યાદામાં બીજી અપીલ કરી શકો છો મિત્રો. તે દરમિયાન પણ જો તમને સંતોષકારક તમને માહિતી મળતી નથી, તમારું કામ થતું નથી તો મિત્રો તમે એના વિરુદ્ધ ગુજરાત હાઈકોર્ટની અંદર અપીલ કરી શકો છો. અને જો અરજદાર રેકર્ડે સાચો હોય મિત્રો તો હાઈકોર્ટ સામાવાળા અધિકારીને દંડ પણ કરી શકે છે, સજા પણ કરી શકે, અને ગંભીર પ્રકારનો ગુનો હોય તો સસ્પેન્ડ કરી શકે છે. મિત્રો આ માહિતી અધિકારના કાયદામાં ખાસ એ જોવાનું છે મિત્રો કે કોઈ વાહિયાત યાની કે કાયદા બહારની વાત પ્રમાણે ખોટી રીતેનો ઉપયોગ થવો જોઈએ નહીં. બાકી લીગલી તમે જો કાયદેસર હકદાર હો તો મિત્રો કમ્પલસરી માહિતી માગી શકો છો. માહિતી માગવામાં મિત્રો ખાસ અગત્યનો પોઈન્ટ એ છે મિત્રો કે ઘણા બધા લોકો માહિતી માગતા હોય છે પરંતુ ઘણી બધી ભૂલો કરતા હોય છે. પ્રશ્ન વાક્ય ક્વેશ્ચન યાની કે કોઈ પ્રશ્ન વાક્ય માહિતી માગવાની. ધારો કે સાદો દાખલો સિમ્પલ સમજાવો કે તમારું નામ ભાઈ રમેશભાઈ છે કે કાનજીભાઈ, એવી રીતે નહીં પણ રમેશભાઈની તમામ માહિતી આપો. એ રીતે મિત્રો વાત કરીએ કોઈ રેશન કાર્ડની માની લો કે તમે માગી હોય, અરજી કરી હોય મામલતદાર કચેરી, તો તમારે અરજીની સમય મર્યાદા બાદ તમને કોઈ સંતોષકારક જવાબ મળતો નથી તો મિત્રો તમારે મામલતદારશ્રીને અરજી કરી
કે ભાઈ શું એન શું તારીખે મેં મારી રેશન કાર્ડની માગણી કરેલ છે તેની તમામ આજ દિન સુધીની તમામ માહિતી આપું એવી માહિતી માગવાની હોય છે. મિત્રો અમુક સરકારશ્રીના કાયદા પ્રમાણે અપવાદ છે, તો કયા સંજોગોમાં માહિતી તમને ના મળશે? માનો કે ભારત દેશની સ્વતંત્રતાની કોઈ એવી સિક્રેટતા હોય જેને ભારતના સંરક્ષણના 3 પાંખ કહેવાય છે: મિલિટરી, નેવી, એરફોર્સ. આવા પર્સનલ કોઈ એવું દેશ લેવલે જો કોઈ સિક્રેટ માહિતી હોય તો એ તમને આપી શકે છે. બીજા સંજોગોમાં કોઈની પર્સનલ વ્યભિચારિકા વિશે અથવા તો વ્યક્તિત્વ વિશે કોઈની સિક્રેટ માહિતી પણ માગી શકો નહીં. મિત્રો માની લો કે કોઈને કેદની સજા થવાની શક્યતા હોય અથવા તો કોઈને જીવનું જોખમ હોય તો મિત્રો તમે સામેવાળા અધિકારી જોડે અથવા તો 48 કલાકની અંદર માહિતી અમને પૂરી પાડવી જોઈએ. કોઈને અન્યાય થતો હોય, માનો કલેક્ટર શ્રી આગળ ધરણા નાખીને બેઠા તો મિત્રો એમને 45 કલાકની અંદર પણ માહિતી પૂરી પાડવી જોઈએ. મિત્રો આથી માહિતી અધિકારના કાયદાની વાત કરી મિત્રો. તો આના વિશે મિત્રો વિશેષ માહિતી જોતી હોય તો મને કોલ કરી શકો છો. આવતા વિડીયોમાં વધુ માહિતી માટે મળીશું મિત્રો. તો તમે મિત્રો કોઈ નવા મિત્રો હોય તો મારી આ યુટ્યુબ ચેનલને લાઇક કરો, સબસ્ક્રાઈબ કરો અને શેર કરવા વિનંતી. આવતા વિડીયોમાં વધુ માહિતી માટે મળીશું મિત્રો. ત્યાં સુધી ધન્યવાદ.